તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. હજુ 2 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી રહેશે. જે ગરમીનું પ્રમાણ છે જે વધી રહ્યું છે. પરેશ ગોસ્વામીની આગાહી. હજુ 2 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી રહેવાની છે. આવનારા 2 દિવસ પછી તાપમાનમાં રાહત મળે તેવી શક્યતાઓ છે. છતાં પણ હજી 24 અને 25 મે એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે. 24 અને 25 મે જે ઊંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર જે છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જે તાપમાન હતું એના કરતાં 1 ડિગ્રીનો ઘટાડો થશે. એટલે 24 અને 25 મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે. પણ ચોક્કસથી એટલું કહી શકાય કે 2 અઠવાડિયાની સરખામણીએ 1 ડિગ્રી તાપમાનની અંદર 24 અને 25 મે દરમિયાન ઘટાડો નોંધાશે અને 26 તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે. 26 તારીખથી લઈને 30 મે 2024નું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર 4 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે.